નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. આજના વિશેષ કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છે જર્મનીમાંથી એક એવી સનસનાટીભરી ઘટનાની કે જેને માત્ર એક બેંક લૂંટ કહી દેવી પૂરતી નથી. આ ઘટના છે વિશ્વાસ પર હુમલાની, સુરક્ષાના દાવા પર સવાલની અને આધુનિક ટેકનોલોજીની વચ્ચે અપરાધીઓ કેવી રીતે સિસ્ટમને ચકમો આપી શકે તેનો જીવંત દાખલો જોવા મળ્યો છે. જી હા, આ માત્ર બેંક લૂંટ નથી, માત્ર કરોડોની ચોરી નથી, પરંતુ આધુનિક યુરોપની સુરક્ષા વ્યવસ્થાઓ, કાનૂની પ્રોટોકોલ, ટેકનોલોજી અને સૌથી અગત્યનું જાહેર વિશ્વાસ આ બધાની કસોટી છે. કારણ કે જર્મનીમાં જે બન્યું છે તેમાં ક્રિસમસ બાદનો શાંત સપ્તાહ હતો. લોકો પરિવારની સાથે સમય વિતાવી રહ્યા હતા. શહેરોમાં ઉજવણીનો માહોલ હતો. હજી તો એ જ સમયે પશ્ચિમ જર્મનીના ગેલ્સેનકિર્ચેન શહેરમાં હાઈ સ્ટ્રીટ પર આવેલી સ્પાર્કસે બચત બેંકમાં આની અંદર કંઈક એવું ચાલી રહ્યું હતું કે જે તાજેતરના વર્ષોમાં જર્મનીની સૌથી મોટી અને સૌથી સનસનાટીભરી બેંક લૂંટ તરીકે ઓળખવામાં આવ્યું હતું. અહીંયા બેંકની અંદર એક ગોઠવણ, શિસ્તબદ્ધ અને અત્યંત પ્રોફેશનલ ઓપરેશન ચાલી રહ્યું હતું. એવા અહેવાલ છે કે આ બેંકમાં ઇન્ડસ્ટ્રીયલ ડ્રીલથી દિવાલમાં 40 સેન્ટીમીટર પહોળું બાકોરું કરી, સિક્યોરિટી સિસ્ટમને પાર કરી 3000 થી વધુ સેફ ડિપોઝિટ બોક્સને ખોલી કરીને લાખો નહીં પરંતુ અંદાજિત 100 મિલિયન યુરો સુધીની ચોરી કરવામાં આવી હતી. અને પછી ચોરો કાળી ઓડી RS6 અને સફેદ મર્સિડીઝ સેડાનમાં બેસીને નકલી નંબર પ્લેટની સાથે ફરાર થઈ ગયા હતા. જો કે 1 મહિના કરતા વધુ સમય વીતી ગયો છતાં પણ કોઈ પણ ધરપકડ નહીં. આ માત્ર ફિલ્મી કથા નથી, આ હકીકત છે. તો ચાલો આ સમગ્ર ઘટનાક્રમને આપણે વિગતવાર સમજીએ. તો મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તપાસકર્તાઓના મતે ચોરોએ ગેલ્સેનકિર્ચેનના બ્યુર જિલ્લામાંથી આવેલી સ્પાર્કેસ બેંકની શાખાની બાજુમાં આવેલી બહુસ્તરીય કાર પાર્કિંગ મારફતે પ્રવેશ મેળવ્યો હોઈ શકે છે. કારણ કે સંભાવના છે કે ઇમરજન્સી એક્ઝિટ ડોરની સાથે ચેડા કરાયા હતા, જે સામાન્ય રીતે બહારથી ન ખુલે, પરંતુ તેને પૂરેપૂરું બંધ ન દેવામાં આવ્યો, જેથી કરીને કાર પાર્કિંગમાંથી બેંક બિલ્ડિંગમાં બેરોકટોક અવરજવર શક્ય બને. અને ત્યારબાદ અનેક સુરક્ષાના સ્તરો પાર કરીને તેઓ બેંકના ભોયરામાં આવેલા આર્કાઇવ રૂમ સુધી પહોંચ્યા હશે, જ્યાંથી સ્ટ્રોંગ રૂમ તરફની દિવાલમાં ઇન્ડસ્ટ્રીયલ ડ્રીલથી બાકોરું પાડવામાં આવ્યું હતું. અધિકારીઓ માને છે કે ચોરી 27મી ડિસેમ્બર શનિવાર અને 29મી ડિસેમ્બર સોમવારના વચ્ચેના સમયમાં થઈ છે. કારણ કે 27મી ડિસેમ્બરે સવારે 6 વાગ્યા બાદ ફાયર એલાર્મ ટ્રિગર થયું હતું. ફાયર બ્રિગેડ અને ખાનગી સુરક્ષા કંપનીને સૂચના મળી કે 6:15 સુધીમાં પોલીસ અને 20 ફાયર ફાઇટર્સ સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ધુમાડો નહીં, ગંધ નહીં, નુકસાનનો સ્પષ્ટ સંકેત નહીં. આ અંગે એવા અહેવાલ છે કે ગૃહમંત્રી હર્બર્ટ રિયોલે રાજ્યની સંસદીય સમિતિમાં જણાવ્યું કે એલાર્મ તિજોરીમાંથી વાગ્યું હતું, પરંતુ દરવાજો બંધ હોવાથી અંદર પ્રવેશ શક્ય ન રહ્યો અને તેને ખોટું એલાર્મ માનવામાં આવ્યું હતું. કાનૂની પ્રક્રિયા મુજબ વોરંટ વગર પોલીસ તિજોરી વિસ્તારની તપાસ કરી શકતા નથી. તો શું આ ક્ષણ ચૂકી જવાથી જે સૌથી મોટી કડી હતી? જો તે સમયે દરવાજો તોડીને તપાસ થઈ હોત તો શું પછી અપરાધીઓ પકડાઈ શક્યા હોત? આ સવાલો હવે જર્મનીના રાજકીય અને વહીવટી મંચો પર ગુંજી રહ્યા છે. બેંકની કમ્પ્યુટર સિસ્ટમ મુજબ પ્રથમ સેફ ડિપોઝિટ બોક્સ 27 ડિસેમ્બર સવારે 10:45 વાગે અને છેલ્લું 2:44 વાગે ખોલ્યું. 4 કલાકમાં હજારો બોક્સ. શું અપરાધીઓ પાસે કોઈ માસ્ટર કી હતી? શું ઇલેક્ટ્રોનિક લોગિંગ સિસ્ટમ હેક થઈ ગઈ હતી કે પછી રેકોર્ડિંગ બંધ થયું હતું? તપાસ ચાલી રહી છે. 28મી ડિસેમ્બરની રાત્રે સાક્ષીઓએ કાર પાર્કિંગની સીડીઓ પર મોટા થેલા લઈ જતા લોકોને જોયા હતા. 29મી ડિસેમ્બરે સવારે 3:58 વાગે ફરી એકવાર ફાયર એલાર્મ વાગ્યો હતો અને આ વખતે જ્યારે ફાયર ફાઇટર્સ અંદર પહોંચ્યા ત્યાં અરાજકતા, વિખરાયેલો સામાન, 5 લાખથી વધુ ચીજો જમીન પર પડેલી હતી. સેફ ડિપોઝિટ બોક્સમાંથી કાઢીને ફેંકાયેલું બધું જ હતું. કેટલાક પર પાણી તો કેટલાક પર કેમિકલ્સ છાંટીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જોકે પોલીસ હવે દરેક ચીજ વસ્તુઓને ઓળખવા માટે, માલિકોને શોધવા માટે અને ફોરેન્સિક કડીઓ મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. જર્મન મીડિયાના અંદાજ મુજબ આશરે 100 મિલિયન યુરો સુધીની ચોરીની શક્યતા છે. સીસીટીવી ફૂટેજમાં ચહેરા ઢંકાયેલા પુરુષો, કાળી ઓડી RS6, સફેદ મર્સિડીઝ સિડાન અને નકલી લાયસન્સ પ્લેટ. આયોજનબદ્ધ, પ્રોફેશનલ, સમયબદ્ધ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અને હવે પીડિતોની જો આપણે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર 63 વર્ષીય જોઆચીમ આલ્ફ્રેડ વેગનર કહે છે કે જેમણે પોતાના પિતા અને દાદા દાદીના આભૂષણો, હજારો યુરોના સોનાની આભૂષણો ગુમાવ્યા છે.
તેમના એપાર્ટમેન્ટમાં પહેલા ચોરી થઈ હતી, જેથી સલામતી માટે બેંકની તિજોરી તેમને ભાડે લીધી હતી. આ અંગે તેઓ મીડિયા સમક્ષ જણાવે છે કે હું ક્રોધમાં રડી પડ્યો હતો. અન્ય ગ્રાહકે નિવૃત્તિ માટે ફ્લેટ વેચીને 4 લાખ યુરો રોકડા સેફ ડિપોઝિટમાં રાખ્યા હતા અને હવે તેમનું શું? કારણ કે બેંક કહે છે કે સામાન્ય રીતે પ્રતિ બોક્સ 10,300 યુરો સુધીનો વીમો હોય છે, પરંતુ જો બોક્સમાં લાખો યુરો કે પછી અમૂલ્ય પારિવારિક વારસો હોય તો? આ અંગે એવા અહેવાલ છે કે વકીલ ડેનિયલ કુહલમેન સહિત અનેક દાવાઓ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં સવાલ છે, સલામતી વ્યવસ્થા પૂરતી હતી? કારણ કે બેંકનું નિવેદન છે કે પરિસર માન્યતા પ્રાપ્ત અત્યાધુનિક ટેકનોલોજીથી સુરક્ષિત હતું અને બેંક પોતે પણ આ અપરાધનો ભોગ છે. પરંતુ ગૃહમંત્રી રિયોલે સ્વીકાર્યું છે કે બેંકને ખબર નથી કે બોક્સમાં શું હતું, કારણ કે ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ કંઈક પણ મૂકી શકે છે. એટલે કે વળતર નક્કી કરવું વધુ જટિલ બની ગયું હતું. પોલીસ વડા ટીમના ફ્રોમેરે કહ્યું કે આ ઉત્તર રાયવન અને વેસ્ટ ફેલિયા રાજ્યના ઇતિહાસના સૌથી મોટા અપરાધોમાંનું એક છે, જેનાથી વ્યાપક નાણાકીય નુકસાન, અનિશ્ચિતતા અને નિરાશા ફેલાય છે. રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે, કારણ કે દક્ષિણપંથી પક્ષ ઓલ્ટરનેટિવ ફોર જર્મનીની બેંકની બહાર રેલી યોજી હતી. વિરોધીઓએ આરોપ લગાવ્યો છે કે આ ઘટનાને રાજકીય ફાયદા માટે વાપરવામાં આવી રહી છે. જે અંગે સામયિક ડેર સ્પીગલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે આ લૂંટ હવે માત્ર અપરાધ નથી, પરંતુ સુરક્ષાના વચનો પોકળ હોવાની અને સંસ્થાઓની નિષ્ફળ જતી હોવાની ભાવનાઓનું પ્રતીક બની ગઈ છે. જો કે અહીંયા સૌથી મોટા સવાલ એ ઊભા થાય છે કે આટલી મોટી ડ્રિલિંગનો અવાજ કેમ કોઈની ન સંભળાયો? શું આસપાસના વેપારીઓ કશુંય નોંધ્યું નહીં? શું આંતરિક માહિતી વિના તિજોરીની ચોક્કસ જગ્યા જાણી શકાય? શું ફાયર એલાર્મ ટ્રિગર થવું અને પછી ખોટું માનવું એ માત્ર સંજોગ છે? શું કાર પાર્કિંગ અને ઇમરજન્સી ડોર સુરક્ષાના પ્રોટોકોલમાં ખામી હતી? જર્મનીમાં સેફ ડિપોઝિટ બોક્સ એ સંસ્કૃતિ મજબૂત છે. લોકોના દાગીના, રોકડ, દસ્તાવેજો, પારિવારિક વારસો રાખે છે અને બેંક પર વિશ્વાસ કરે છે. પરંતુ હવે એ જ વિશ્વાસ ડગમગી રહ્યો છે. કાનૂની રીતે સેફ ડિપોઝિટ બોક્સમાં શું હતું તે સાબિત કરવું ગ્રાહકોની જવાબદારી બને છે. જો દાવો કરવો હોય, પરંતુ દરેક પાસે રસીદો નથી, ખાસ કરીને વારસાગત આભૂષણો માટે. મનોવૈજ્ઞાનિક અસર પર પણ ભારે સુરક્ષાની ભાવના તૂટી રહી છે. આ અંગે એવા અહેવાલો છે કે નિષ્ણાતો કહે છે કે ઇનસાઇડર નોલેજ વિના સ્ટ્રોંગ રૂમનું સચોટ સ્થાન અને કાર પાર્કિંગથી પ્રવેશ માર્ગ શોધવું મુશ્કેલ છે. જો કે સત્તાવાર રીતે કોઈ પણ જાણભેદુની પુષ્ટિ નથી થઈ. તપાસમાં ફોરેન્સિક, ડિજિટલ લોક્સ, કેમિકલ ટ્રેસ આની સાથે જ વાહનના ટ્રેકિંગ, નકલી નંબર પ્લેટના સ્ત્રોત, ક્રોસ બોર્ડર ગેંગ કનેક્શન બધું જ ખંગોળાઈ રહ્યું છે. જર્મનીમાં આના અગાઉ પણ ટનલ મારફતે વોલ્ટ લૂંટના કેસ નોંધાયા છે, જે દર્શાવે છે કે સંગઠિત ગેંગ લાંબા ગાળાનું આયોજન કરે છે. આ કેસમાં સમયચક્ર, તહેવાર બાદનો શાંત સમય, સ્ટાફની મર્યાદિત હાજરી આ બધું જ ગોઠવાયેલું લાગી શકે છે. પરંતુ હવે આગળ શું થશે? બેન્કિંગ સેક્ટરમાં સેફ ડિપોઝિટ બોક્સ, ઇન્સ્યોરન્સ લિમિટ પર ચર્ચા, એલાર્મ રિસ્પોન્સ પ્રોટોકોલની સમીક્ષા, ઇમરજન્સી પરિસ્થિતિમાં કાનૂની અધિકારીઓ પર પુનઃવિચાર અને સૌથી અગત્યનું કે જાહેર વિશ્વાસની પુનઃસ્થાપના. કારણ કે બેંક માત્ર પૈસા નહીં, વિશ્વાસ પણ જમા રાખે છે અને જ્યારે તિજોરી તૂટે છે ત્યારે માત્ર બોક્સ નહીં પરંતુ વિશ્વાસ પણ વિખેરાઈ જાય છે. આ લૂંટ એ યાદ અપાવે છે કે ટેકનોલોજી જેટલી આગળ વધે છે, અપરાધીઓ પણ રણનીતિ પર એટલા જ આગળ વધી રહ્યા છે. સુરક્ષા એક સ્થિર સ્થિતિ નથી, તે સતત પ્રક્રિયા છે. પીડિતોને ન્યાય, ગુનેગારોને સજા અને સિસ્ટમને સુધારવાની જવાબદારી આ ત્રણેય હવે જર્મન સત્તાધીશોની સામે છે. તો આ હતી યુરોપને હચમચાવી દેનારી સદીની લૂંટની વિગતવાર કહાની. પ્રશ્નો અનેક છે, જવાબો રાહ જોવાય છે, કારણ કે તિજોરી તૂટે ત્યારે માત્ર બોક્સ નહીં, સમાજનો વિશ્વાસ પણ કંપી ઉઠે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.